આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે લાઈફમાં એમનો અપ્રોચ નોન સિરિયસ છે. યુવરાજ, કહેવામાં મને પણ સારું નથી લાગી રહ્યું, પણ એ વાત સાચી છે કે ભણવા ગણવામાં તમે બિલકુલ નાલાયક હતા, ઝીરો હતા? જી બિલકુલ. જેમ કે કેજી બેજીમાં ઠીક હતો, એ સમયે ભણવાનું વધારે નહોતું. પણ 7મી 8મી સુધી આવતા ઘણું ભણવામાં ફોકસ ખરાબ થયો અને ગેમ તરફ ધ્યાન ગયું હતું. તો બિલકુલ નાલાયક હતો ભણવામાં હું. અને ગેમ્સથી પણ વધારે તમારું ધ્યાન ફિલ્મો પર હતું? તમે એક્ટર બનવાની કોશિશ કરી રહ્યા હતા? મારા ફાધરે ઘણી પંજાબી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે, તો હું એમને નકલ કરવાની કોશિશ કરતો હતો. અને જેટલા પણ નવા સ્ટાર્સ હતા, અમિતાભ બચ્ચનની ફિલ્મો ઘણી જોઈ હતી, તો એમની કોશિશ કરતો હતો, પણ કાંઈ વાત નહીં બની. કદાચ લોકોએ ક્યારે જોયું નહીં હોય કે તમે પંજાબી ફિલ્મમાં કેવી એક્ટિંગ કરી હતી. હા. એનો એક નજારો હું અદાલતમાં જનતાને બતાવવા માંગુ છું. નહીં અને તમે દેખાડો તો સારું છે. જો પબ્લિકની ડિમાન્ડ છે તો પછી જોઈ લઈએ, જી. શું કરીએ. યુવરાજ સિંહ જ્યારે એક પંજાબી ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યા હતા, તો કેવી એમણે એક્ટિંગ કરી હતી, ઘણી જૂની ક્લિપિંગ છે. સારું કામ કર્યું એમણે, કેમ કે છોકરાને બચાવે છે. અને એને પ્રાઇઝ મળે છે આમાં. જી, હું ફેલ થતો હતો સ્કૂલમાં વારંવાર. અને મારા ફાધરે મને કહ્યું કે બેટા, તું 1 મહિનો ભણવામાંથી બ્રેક લઈ લે, કદાચ તારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જશે. એટલે મારા નાનપણનો રોલ કરી દે આવીને. તો મેં કહ્યું સારું આઈડિયા છે, થોડી સ્કૂલમાંથી રજા મળશે 1 મહિના માટે. તો હું જતો રહ્યો અને સર, મેં આ ઘાતમ ટાઈપનો રોલ કર્યો. થોડા દિવસ પહેલા શાહરૂખ પાસે ટ્રેનિંગ લઈ રહ્યા હતા કેવી રીતે એક્ટિંગ કરવાની છે. શાહરૂખ ખાન મને બહુ ગમે છે, મારા ગમતા એક્ટર છે, અને એમની સાથે જ્યારે વાત કરું તો બહુ મજા આવે છે, ઘણી મજાક થાય છે. અને સ્ટેજ પર ઘણીવાર એમની સાથે હસી મજાક કરી છે, તો સારું લાગે છે એમને મળીને. અને એ તમને શીખવી રહ્યા હતા દેવદાસનો એક ડાયલોગ કે કઈ રીતે કૌન કમબખ્ત બર્દાશ્ત કરને કે લીએ પીતા હૈ. હા, એમને ખબર છે કે મેં ઘણી પંજાબી ફિલ્મ કરેલી છે, તો એમણે કહ્યું કે પંજાબી ફિલ્મમાં પોતાની ડાયલોગ ડિલિવરી કરું તો સારું લાગશે. હિન્દીમાં તો એક્સપોઝ થઈ જશે ને સ્ટેજ પર. તો મેં પંજાબીમાં કર્યું. તો ખરેખર તો તમારો ઇન્ટરેસ્ટ ફિલ્મોમાં છે, ક્રિકેટમાં ઓછો છે. જી હા, એ એવું પરસેપ્શન બની ગયું હતું મારા વિશે. એવું કહેવાય છે મારું ધ્યાન મોટે ભાગે ક્રિકેટમાં ઓછું હોય છે, બાકી વસ્તુમાં વધારે, જે કે સાચી વાત નથી. મેં તો એ પણ સાંભળ્યું છે કે તમારો બાળપણમાં પણ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નહોતો, અને જ્યારે તમને પટિયાલા મોકલવામાં આવ્યા ત્યારે નવજોતસિંહ સિદ્ધુ, જે મોટા પ્લેયર છે, એમણે 5 દિવસ પછી તમારા ફાધરને બોલાવીને કહી દીધું કે આને લઈ જાઓ, આના બસનું નથી ક્રિકેટ રમવાનું. જી, સાચી વાત છે. એ સમયે પટિયાલાથી ત્યાંના પ્લેયર ઘણી સારી ક્રિકેટ રમતા હતા. તો મારા ફાધરે વિચાર્યું કે એમના નવજોત સિદ્ધુ મિત્ર છે, એમની પાસે જો મોકલશે તો કદાચ હું કોઈ પ્લેયર બની જાઉં. તો નવજોત સિદ્ધુ એ સમયે ઇન્ડિયા માટે રમતા, ક્યારેક આવતા, ક્યારેક જતા રહેતા હતા. તો 2-3 દિવસ એમણે પ્રેક્ટિસ કરાવી અને જોયું કે હું કેવું રમું છું. અને એક અઠવાડિયા પછી મારા ફાધરને ફોન કર્યો અને બોલાવ્યો ઘરે, પોતાના ભાઈના ઘરે. તો ત્યાં બેઠેલા હતા. તો એમણે કહ્યું કે યોગ પાજી, મને લાગતું નથી કે તમારો છોકરો ક્રિકેટ રમી શકે. એનામાં એ વસ્તુ નથી, એ કહેવાય ને, ટેલેન્ટ નથી, એ હુનર નથી. તો મારા ફાધર, મને યાદ છે, કંઈક 15-20 સેકન્ડ માટે બિલકુલ ચૂપ થઈ ગયા. એમને સમજાવ્યું ને કે શું બોલવું હવે. તો 20 સેકન્ડ પછી એમણે કહ્યું કે બેટા, તું હવે સામાન ઉચક અને હું જોઉં છું કે તું પ્લેયર કેવી રીતે નહીં બને. અને એ પછી મહેનતનું કામ શરૂ થયું. એના પછી આગલા 4-5 વર્ષ એમની નજરમાં રહ્યો હું. મારું જે ક્રિકેટનું શેડ્યુલ હતું, એ સવારે ઉઠવાનું, દોડવા જવાનું. એના પછી કોલેજના ગ્રાઉન્ડમાં મારા ફાધર કોચ હતા, ડેવી કોલેજ ચંદીગઢમાં. તો સવારે કોલેજ જવાનું, બપોરે આવીને મને સોડાવતા હતા. સાંજે હજી એક સ્ટેડિયમ હતું ચંદીગઢમાં, ત્યાં પ્રેક્ટિસ થતી હતી. એના પછી સાંજે જિમ. અને મારા ફાધરે રાત્રે ઘરની અંદર ગાર્ડન હતું, તો મારી મા ઘણા પ્રેમથી ગાર્ડનને સંભાળીને રાખતી. તો આખું ગાર્ડન ઉખાડી નાખ્યું એમણે. અને ત્યાં એમણે ટાઇલો લગાડી અને 17 યાર્ડની પિચ બનાવી અને નેટવેટ લગાડીને અંદર મને રાત્રે ટેનિસ બોલની સાથે, ભીના ટેનિસ બોલ સાથે
પ્રેક્ટિસ કરાવતા હતા. તો સિદ્ધુને ક્યારે અહેસાસ થયો એ વાતનો કે જેને એમણે નાલાયક જાહેર કર્યો તો એક એવો પ્લેયર બની ગયો? જી, એના પછી 4-5 વર્ષ મેં સારી ક્રિકેટ રમ્યું. ઇન્ડિયા અંડર 19માં સિલેક્ટ થયો. અનફોર્ચ્યુનેટલી કેમ્પ કરી પટિયાલામાં લાગ્યો અને ત્યાં સિદ્ધુપાજી ફરી આવ્યા. મને જોવા લાગ્યા અને હેરાન થયા મને બેટિંગ કરતા જોઈને. મને યાદ છે ફાધરને ફોન કર્યો હતો. એમણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. તમારા છોકરામાં ટેલેન્ટ તો છે, ઘણું ટેલેન્ટ છે. આપણે તમારી એક્ટિંગની ક્લિપિંગ જોઈને તમારી ક્રિકેટની પણ અમે જોયું જ્યારે તમે 6 છગ્ગા લગાવ્યા હતા. એ એક એવી છબી છે જે દરેક માણસના મગજમાં છપાયેલી છે. સિરિયસલી એ છગ્ગા મારવાનો ઈરાદો કર્યો હતો કે તમે વિચાર્યું હતું કે આજે કંઈક જરા એક્ટિંગ કરીને બતાવું મેદાનમાં? જે જો આવી એક્ટિંગ થતી હોય તો દરેક મેચમાં કરત ને એક્ટિંગ. પણ એ સમયે આપણે મેચ જીતવી ઘણી જરૂરી હતી અને પાછલી 2 મેચમાં મારું પરફોર્મન્સ બહુ સારું નહોતું અને છેલ્લી 2 ઓવર બચી હતી અને ખાલી જઈને દરેક બોલને મારવાનો જ હતો કેમ કે 15 કે 20 બોલ બચ્યા હતા અને મને યાદ છે કે એ દિવસે એક 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 બેટ્સમેનની હંમેશા એક ફિલિંગ રહે છે કે કોઈ પણ ક્રિકેટરની ફિલિંગ હોય છે જ્યારે તમને બેટની ઉપર બોલ સારો લાગતો હોય તો એ સમયે જ્યારે હું પ્રેક્ટિસ કરતો મારી ઘણી ફિલિંગ સારી હતી. મારું મોટું પરફોર્મન્સ નહોતું પણ એ ટુર્નામેન્ટમાં મને એક સારી ફિલિંગ મળી જ્યારે લાગશે તો બોલ સારો લાગશે. તો એ દિવસે તો ભગવાનની કૃપા થઈ. આ જે 6 છગ્ગા તમે માર્યા હતા એ પહેલા મેં જોયું હતું કે તમારી ફ્લિન્ટોફ સાથે જરા બોલાચાલી થઈ હતી. જે ઘણી પ્રેમ મોહબ્બતની વાતો થઈ હતી એના પહેલાં. ઘણીવાર મને ફેન્સ લોકો પૂછે છે કે તમને એણે શું કહ્યું, તમે એમને શું કહ્યું. એ વાત સ્વાભાવિક છે કે હું અહીંયા નહીં બોલી શકું. ઘણી પ્રેમ મોહબ્બતની વાત થઈ હતી. એટલે તમે કહો છો કે તમે એવી ગાળો આપી હતી કે તમે પબ્લિક સામે નહીં આપી શકો? પહેલાં ખાધી ગાળો, પછી થોડું સરસ રીતે બોલ્યો અને એના પછી એકચ્યુઅલી એક બિલ્ટઅપ થયું હતું એક રીતનું ને એવું બની ગયું કે એમણે મને કંઈક કહ્યું, મેં પાછું કહ્યું, હું અગ્રેસિવ થયો, મને ગુસ્સો આવ્યો. એકચ્યુઅલી ગુસ્સો તો ઘણો આવ્યો હતો. એક રિવેન્જના જેવી ફિલિંગ આવી ગઈ. મને કંઈક કહ્યું છે, મારે કંઈક કરવું પડશે હવે અને નેચરલી હવે 6 છગ્ગા લાગી ગયા તો ઘણું તમારો હિસાબ બરાબર થઈ ગયો એમની સાથે. હિસાબ બરાબર થઈ ગયો. મહેન્દ્રસિંહ ધોનીનું અમે સ્ટેટમેન્ટ જોયું જ્યારે T20ને વર્લ્ડ કપમાં હારી ગયા હતા. તો એમણે કહ્યું હતું કે વધારે પડતા પ્લેયર્સનું પરફોર્મન્સ એટલે ખરાબ હતું કે રાત્રે પાર્ટીઓમાં જાય છે અને જ્યારે પાર્ટીઓની વાત આવે છે તમારું નામ સૌથી ઉપર રહે છે એ લિસ્ટમાં. જી. IPL દરમિયાન પાર્ટીઓમાં જવું, ઘણી મોડી રાત સુધી જાગવું, એની અસર પરફોર્મન્સ પર પડી? જુઓ, એ એક ટુર્નામેન્ટ IPLના પછી હતી અને એ 2020 વર્લ્ડ કપ હતો. સામાન્ય રીતે આપણી મીડિયાની ફિતરત છે કે જ્યારે પણ ઇન્ડિયન ટીમ હારે છે તો એની ખોટી વસ્તુઓનો આરોપ નાખી દે છે એ લોકો. એમ નથી કહેતા કે તમે ખરાબ રમ્યા, વિચ ઇઝ સમટાઈમ્સ ફેર, સમટાઈમ્સ અનફેર. પણ આઈ થિંક અમે રિસ્પોન્સિબલ ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ, ઇન્ડિયા માટે રમીએ છીએ અને અમને ખબર છે કે આપણી કન્ટ્રી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કન્ટ્રીનું નામ રોશન કરવાનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમારી બોડીને ખબર છે કે તમે રાત્રે જો પાર્ટી કરવા ગયા, સવારે તમારી મેચ છે તો મેચમાં સારું નહીં રમી શકો. IPLની પાર્ટીઓ વિશે ઘણી બધી વાતો છપાઈ. ત્યાં મોડલ્સ હોય, છોકરીઓ હોય અને ઘણા બધા પ્લેયર્સ એ છોકરીઓને સાથે લઈને રૂમમાં જતા રહેતા હતા. આ બધું તો મેં સાંભળ્યું જ નથી. આ તો મને અત્યારે જ ખબર પડે છે. જુઓ, હવે IPL એક ઘણી મોટી ઇવેન્ટ છે અને જ્યાં ઇવેન્ટ થશે, સ્પેશિયલી ક્રિકેટ અને બોલિવૂડ બે ઘણા પોપ્યુલર સબ્જેક્ટ છે ઇન્ડિયામાં. તો તમે બંને જો ભેગા કરશો તો તમને કોન્ટ્રોવર્સી મળશે. અને કોન્ટ્રોવર્સીઝ પણ એવી કે એમ કહ્યું કે એ પાર્ટીઓમાં કોઈ પ્લેયર જાય ન જાય, એક પ્લેયર છે યુવરાજ સિંહ જે દરેક પાર્ટીમાં રહેતો. જુઓ, હવે ચેન્નઈમાં મુંબઈની મેચ મુંબઈમાં થઈ, હું એ પાર્ટીમાં જઈ ન શક્યો કેમ કે હું તો પંજાબમાં રમતો હતો ને. તો આઈ થિંક આ એલિગેશન્સ ઘણા ખરાબ છે. મોટે ભાગે આ ખોટી રીતે વપરાય છે. જ્યારે તમે સારું રમતા હો તો દરેક વસ્તુ તમારા ફેવરમાં હોય છે. ખરાબ રમતા હોય તો તમને રિલેટ કરી દેવામાં આવે છે છોકરીઓ સાથે, પાર્ટી સાથે, અથવા તમારી ફિટનેસ સારી નથી. આઈ થિંક દેટ્સ એટલે તમારે સારી રીતે પબ્લિકને કહી દેવું જોઈએ કે સાચું શું છે. નહીં, સાચું હું ડિનાય નથી કરતો કે હું બહાર જાઉં છું,
પણ 10 વર્ષના કરિયરમાં હું મેચની પહેલાં બહાર નથી ગયો ક્યારે. અને હું એવો પ્લેયર નથી કે જેને પાર્ટી કરવાનું પસંદ છે. ઘણા પ્લેયર્સ છે જેમને બહાર જવાનું પસંદ છે, જુઓ, પણ ઇમેજ બની જાય છે કોઈની. ઇમરાન ખાન જે સમયે પાકિસ્તાનના કેપ્ટન હતા અને ઘણા ધુઆંધાર પ્લેયર હતા, બોલર હતા, બેટ્સમેન હતા અને ઘણા ગુડ લુકિંગ હતા તમારી જેમ. થેન્ક યુ. તો તો એમની ટી શર્ટ પર લખેલું રહેતું બિગ બોયઝ પ્લે એટ નાઇટ. તો લાગે છે કે એ ટી શર્ટ હવે તમારા હાથ લાગી જવી જોઈએ. જુઓ, ઇમરાન ખાન મોટું નામ હતું ક્રિકેટમાં, એ ટી શર્ટ એ જ પહેરે તો સારું રહેશે. પણ આઈ થિંક બિગ બોયઝ હેવ ટુ પ્લે અ ડે એટ ધ ગ્રાઉન્ડ. ઓનલી ધેન દે કેન પ્લે. અને જે બિગ બોયઝ જ્યારે ડેમાં રમે છે અને હારી જાય છે, પછી રાત્રે પબમાં જઈને લોકો સાથે ઝઘડો કરે છે. આ એક હજી ખરાબ એલિગેશન છે કે જે આઉટ ઓફ પ્રપોર્શન વાત થઈ હતી કે અમે જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં રમતા હતા, જેને પબ બ્રોલ કહેવાય છે, તો એક વધારે લુશિયામાં જે થયું હતું. જી, નો ડાઉટ અમે સારું નહોતા રમ્યા. અને વાત ખરેખર એ હતી કે અમે સાંજે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનની મેચ હતી કે કોઈ મેચ હતી, અમને જોવી હતી અને અમારા હોટલના રૂમમાં એ મેચ આવતી નહોતી. તો અમે બધા પાસેવાળા એક રેસ્ટોરન્ટ, બધા એવા જ હોય છે જ્યાં એમાં બાર હોય છે, બધા રેસ્ટોરન્ટ છે. તો અમે કહી દીધું કે એ બાર છે, એ ડિસ્કો છે, રાત્રે 4 સુધી ત્યાં હતા, જે કે ખરાબ એલિગેશન છે. 9 વાગ્યા સુધી અમે ત્યાં જમતા હતા. અને ઘણી સ્વાભાવિક વાત છે, જો ઇન્ડિયન ટીમ હારે છે તો અમેરિકાથી લોકો આવ્યા હતા જોવા, તો ઇન્ડિયન ટીમ હારી છે તો નારાજ હતા. અને એમણે આવીને અમારામાંથી એક છોકરાને ઊંધું સીધું કહ્યું. અને અમારા કોઈ રિએક્શન એવું નહોતું કે અમે મારીએ એમને. અમે એમને કહ્યું કે તમે પ્લીઝ ડોન્ટ ટોક લાઈક ધીસ. અને અમે સિક્યોરિટીને કહ્યું કે તમે આમને દૂર લઈ જાઓ. તો એમણે એ લોકોને બહાર મોકલી દીધા. અમે અંદર આવીને જમતા હતા. બસ આટલી જ વાત હતી. આટલી સારી વાતો થઈ, પણ બોર્ડે તમને નોટિસ આપી દીધી? જુઓ, હવે ત્યાં લોકો હાજર હતા નહીં, તો મીડિયા જે વાત કેરી કરશે એ જ આપણે સાંભળીએ છીએ. આજની ડેટમાં જો આપણે ટીવી ઓન કરીશું તો જે આપણે જાણતા નથી કે ટીવી પર સાચું છે ખોટું, તો આપણે એ જ ફીડબેક આવશે કે ટીવી પર આવે છે. તો એમણે અમને પૂછ્યું કે, અને અમે એક્સપ્લેનેશન આપ્યું કે અમે ઇન્ડિયા માટે રમીએ છીએ, અમે ઇન્ડિયાની ક્રિકેટ ટીમ છીએ અને અમે એવું ક્યારેય નહીં કરીએ જેનાથી અમારા દેશનું નામ ખરાબ થાય. જુઓ, જો સચિન તેંડુલકર હોત, રાહુલ દ્રવિડ હોત, તો કોઈ ના કહેત કે એમણે ઝઘડો કર્યો છે. યુવરાજ સિંહ છે તો કહ્યું કે જરૂર કર્યો હશે. આજ સુધી મેં લાઈફમાં કોઈ સાથે ઝઘડો નથી કર્યો. આ મીડિયાની પરસેપ્શન છે કે હું ઝઘડો કરું છું, હું ગુસ્સાવાળો છું ને હું ઘણો રૂડ છું. પણ આજ સુધી મેં ક્યારેય કોઈને સાથે ઝઘડો નથી કર્યો. હા, ઘરમાં કર્યો છે, પણ ક્યારેય પબ્લિકમાં જઈને આજ સુધી એવું ક્યારેય નથી કર્યું. એ સાંભળીને સારું લાગ્યું યુવરાજ કે તમે ક્યારેય પબ્લિકમાં ઝઘડો નથી કર્યો અને આ ઇમેજ તમારી એવી બની ગઈ. આશા રાખીએ કે આ ઇમેજ જે તમારી ક્રિકેટ ઇન્ડસ્ટ્રીના બોય બેડની ઇમેજ બનેલી છે એ થોડી ચેન્જ થાય. જી, આશા તો એ જ રાખું છું. પણ એના માટે કંઈ કરવું પડશે ને તમને? એના માટે શું કરવું પડશે? હું ઘણી 10 વર્ષથી પ્રયત્ન કરું છું બધું જ કરવાની. તમારી પાસે કોઈ આઈડિયા હોય તો મને કહી દો. આ જનતાને પૂછીએ, જો પબ્લિક પાસે કોઈ આઈડિયા હોય તો તમારા માટે, કારણ કે આ જે ઇમેજ છે પબ્લિકના મગજમાં બને છે. પણ હું હજી એક વાત કહીશ કે તમે મને બેડ બોય ઇમેજ કહો કે પબ્લિકની ઇમેજ કહો કે મીડિયાની ઇમેજ કહો, મને આજ સુધી કોઈ બાળકે કે કોઈ ફેને એવું નથી કહ્યું કે તમે ક્લબમાં બહુ સારું નાચો છો, કે તમે રાત્રે 2 વાગે તમે ગાડી ઘણી સ્પીડમાં ચલાવો છો. મને જે પણ આજ સુધી ફેન મળ્યા છે, બાળકો મળ્યા છે, એમણે મને એ જ કહ્યું છે કે તમે ઘણા બ્રિલિયન્ટ ફિલ્ડર છો, તમે છગ્ગા કમાલના મારો છો અને તમે ઇન્ડિયાની શાન છો. તમે ઈચ્છો છો ને કે જે બેડ બોયની ઇમેજ છે એ ઠીક થઈ જાય? એની એક જ રીત છે, જ્યારે મેદાનમાં ઉતરો છગ્ગા મારો. જે પ્રયત્ન ચાલુ જ છે મારી, એ તો